चलो आज फिर से एक और संडे, एक रविवार आ गया। 31 जनवरी, लास्ट डे ऑफ द फर्स्ट मंथ ऑफ 2021। आज स्टोरी नंबर 36, वार्ता नंबर 36। આજે આપણી વાર્તામાં લંડનથી બે નવા બાળમિત્રો જોડાઈ ગયા છે, જ્યોત્સનાના ગ્રાન્ડ ચિલ્ડ્રન આન્વી અને આશા. આપણું ગ્રુપ છે ને 80 ઉપર પહોંચી ગયું છે. ઓકે, આજે ગઈકાલે 2 દિવસ પહેલાં લંડનના જ એક બાળક જે આપણો મિત્ર છે આહાન, એનો બર્થડે ગયો. તો આપણા બધા વતી એને બિલેટેડ હેપી બર્થડે કહીએ. ઓકે, આહાન બહુ નાનું બાળક છે. ઓકે, એને હેપી બર્થડે કહીએ. અને એનો ભાઈ વિહાન અને આહાનને કહેશું આપણા બધા માટે કેક મોકલાવે, કેક વેચશે આજ બંને. ઓકે, અને આહાનનો જ કઝિન છે મલ્હાર એન્ડ સિદ્ધિ સૂચક વિલ ટેક ધી એટેન્ડન્સ ટુડે. ઓકે, એન્ડ વિહાન એન્ડ આહાન વિલ ડિસ્ટ્રીબ્યુટ બનાના એન્ડ કેક એન્ડ અધર નાસ્તા. ઠીક હે, આજ 36મી વાર્તા શરૂ કરીએ. એ કદાચ તમે સાંભળેલી હશે, અને નહીં સાંભળેલી હોય તો મારી પાસેથી સાંભળશો. તમને બધાને કૃષ્ણ ભગવાનની વાર્તા ખબર છે. બાળ સ્વરૂપ કૃષ્ણ, જેણે ઘણી બધી લીલાઓ કરી ગોકુળમાં, મથુરામાં. ઓકે, તો મથુરામાં હિમાલયમાંથી ઉતરતી છે, યમનોત્રી શિખરમાંથી યમુના નદી, જેને તમારા દાદા દાદી કે પેરેન્ટ્સ એને જમુના નદી પણ કહેતા હશે. બંને એક જ છે, આપણે યમુના જ કહેશું. યમુના નદી અને ગંગોત્રી ઉપરથી ગંગા નદી વહે. ઓકે, તો યમુના નદી મથુરા, ગોકુળ, મથુરા, દિલ્હી. અને દિલ્હીમાં બહુ પોલ્યુટેડ થઈ જાય, મથુરામાં પણ ખાસી પોલ્યુટેડ થઈ જાય છે. પણ એ યમુના નદી એ જમાનામાં, કૃષ્ણ ભગવાનના જમાનામાં યમુના નદી એને બહુ જ પ્રિય હતી. કાલિંદી ઘાટ કહેવાય. કાલિંદી એટલે યમુના નદી, કાળી નદી. યમુનાનો કલર થોડો કાળો છે, શ્યામ સ્વરૂપ છે, કૃષ્ણ જેવો જ. તો એ યમુના નદીમાં એક વખત એક મોટો નાગ ક્યાંકથી આવી ગયો. એની ઘણી બધી નાગણીઓ, એની વાઈફ સાથે, એની પત્નીઓ સાથે. અને બહુ જ કાંઈ કારણ વગર એટલો બધો ઝેરીલો નાગ હતો કે આસપાસનું નદીનું પાણી બધું ઝેરીલું કરી નાખ્યું. અને બધાને, જે પણ ગાય, ભેંસ અને પશુઓ પાણી પીવા જાય તો એને મારી નાખે એના ઝેરથી. ઓકે, અને માણસો પણ, એના ગામના માણસો પણ પાણી ભરી શકતા નહીં. ભરવા જાય તો ડરના માર્યા કોઈ જાય નહીં. તો ગામના માણસોએ પ્રાર્થના કરી ભગવાનને કે આનો કાંઈ ઉકેલ કરો. કે તો કૃષ્ણ એક બાળકનું સ્વરૂપ, 6 થી 7 કે વધુમાં વધુ 8 વર્ષની ઉંમરના બધાય બાળકો, એની સાથે એના બધાય ફ્રેન્ડ્સ, તમારા જેવડા, એ બધાએ નક્કી કર્યું કે ચાલો આપણે યમુનાના કિનારે ક્રિકેટ રમીએ, બેટબોલ રમીએ, ગેડી દડો રમીએ. તો રમવા ગયા તો એને એક શરત રાખી કે જો કોઈ જોરદાર શોટ મારશે, ફટકો મારશે અને દડો યમુના નદીમાં પડશે તો એણે ઉતરીને યમુના નદીમાં જઈને પાણીમાંથી દડો લાવવો પડશે. તો બીજા બધાએ તો ડરી ગયા કે અરે આમાં તો યમુના નદીમાં તો કાળો નાગ છે, મોટો ઝેરીલો. પણ બધાને રમવું તો ખરા, તો બધાએ શરત મંજૂર રાખી. અને પછી બધાનો વારાફરતી દાવ આવ્યો. પછી છેલ્લે કૃષ્ણનો દાવ આવ્યો. તો એણે એવો જોરથી એક ફટકો માર્યો કે દડો જઈ અને કાલિંદી નદીની વચમાં પડ્યો. અને હાહાકાર મચી ગયો કે હવે આ જાશે કોણ, કેવી રીતે લેવા? શરત મુજબ એને જવું જ પડે એમ હતું. તો કૃષ્ણ કે તમે ચિંતા ન કરો, હું જાઉં છું. એ કે એ તો કાળીનાગ થોડો કંઈ કિનારા ઉપર હશે. એને બધાને સમજાવ્યા, એ તો અંદરમાં હશે, હું તો ઉપરથી જઈને ફટાફટ હમણાં લઈને આવું છું. તો એમ કરી અને એ ઝાડ ઉપર ચડ્યા અને યમુના નદીમાં એક ખૂબ મોટો ભૂસકો માર્યો અને બધી જગ્યાએ પાણી ઉડ્યું. ઓકે, તો અંદરમાં જ્યાં કાળી નાગ છે ને, એ એની નાગણીઓની બાજુમાં એના ખોળામાં સૂતો હતો. અને ઓલી બધી નાગણીઓ છે ને, એની વાઈફ છે ને, બધી એના પગ અને એનું પૂંછડી દબાવી અને એનું શરીર ઉપર થોડું પેલું પ્રેશર લાવતી હતી. એને દુખતું હતું ને, તો બધું દબાવતી હતી એનું શરીરમાં. તો એની નીંદર ઉડી નહીં, બટ નાગણીઓની નીંદર ઉડી ગઈ કે કંઈક જોરદાર ધમાકો થયો.
અને કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ બાળ સ્વરૂપ કૃષ્ણ તો અંદરમાં ડૂબકી ખાઈને એ જ્યાં નાગ સૂતો હતો ને ત્યાં પહોંચી ગયા. અને નાગણીઓ જોયું કે નાનકડો સરસ મજાનો સુંદર બાળક આવ્યું છે. તો નાગણીઓએ એને ડંસવાને બદલે એને પ્રાર્થના કરી કે તું બાળક જતો રહે જ્યાંથી હોય, જેનો પણ સુંદર બાળક છે, આટલું સરસ મજાનું બાળક છે, અહીંયા શું કામ આવ્યો છે? અમારો પતિ છે નાગ, એ ઝેરીલો છે, બધાને નહીં કારણ વગર બધાને હેરાન કરે છે અને ઝેરથી મારી નાખે છે. એ જાગશે તો તને હેરાન કરશે અને તને ઝેરથી મારી નાખશે. તું જતો રહે, તારા મા બાપનો તું લાડકો બાળક હશે. તો કૃષ્ણ કે ના, હું અહીંયા ભાગવા માટે નથી આવ્યો, જગાડ તારા નાગને, મારી સાથે યુદ્ધ કરે અને મારો બોલ પાછો લેવા આવ્યો છું. તો કે તારો બોલ અમે તને પાછા આપી દઈએ. તો કે ના, મારે તો યુદ્ધ કરવું જ છે. તો નાગણીઓએ એના પતિને નાગ દેવતાને જગાડ્યો અને ઓલાને ઊંઘમાંથી ઉઠાડ્યો ને તો ઓલો ધુઆ ફુઆ થઈ ગયો, ફૂફાડા મારવા માંડ્યો. હા, हिस करने लगा ऐसे. सब नाग की पत्नियों को डर गया कि ये बच्चे का अभी कुछ नहीं होएगा, वो मार देगा मेरा पति उसको. तो भयंकर नाग ने बच्चे को देखा तो हिसिंग करने लगा, फूफाड़ा मारवा માંડ્યો. लेकिन बच्चा डरा नहीं है. बच्चा बोलता है, कृष्ण बोलता है आजा लड़ाई करते हैं. અને खूब भयंकर युद्ध हुआ दोनों के बीच में, भयंकर युद्ध हुआ. और कृष्ण ने नाग को ऐसा पीटा जोरदार. हाँ, અને એની ધૂળ કાઢી નાખી, એકદમ હંફાવી દીધો એને. અને પછી એની જે ફેણ હોય ને એની ઉપર ચડીને વાંસળી વગાડવા માંડ્યા કૃષ્ણ ભગવાન. કે નરસિંહ મહેતા કરીને એક જુનાગઢના નાગર બ્રાહ્મણમાં કવિ થઈ ગયા. તો એણે સરસ મજાનું આની ઉપર એક ભજન કર્યું છે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, મને બાળ હત્યા. નાગણી કૃષ્ણને વિનંતી કરે છે. એવું સરસ મજાનું કાવ્ય અમને નાનકડા હતા ને તો ભણવા માટે આવતું. તમે બધા અંગ્રેજી મીડિયમમાં ભણો એટલે તમને ખ્યાલ ના હોય. ઓકે, આ એ જ નરસિંહ મહેતા છે જેણે સરસ મજાના કૃષ્ણની ઉપર પ્રભાતિયા ભજનો બનાવ્યા છે. જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા, તુજ વિના દેનમાં કોણ જાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત પાસે. અને ઓલું ગાંધીજીનું આજે છે ને 30 જાન્યુઆરી, ગઈકાલે 30 જાન્યુઆરી ગાંધીજીનો નિર્વાણ દિવસ, ગાંધીજીનો ડેથ ડે હતો ગઈકાલે. તો ગાંધીજીનું બહુ જ પ્રિય ભજન હતું એક. હા, વૈષ્ણવ જન તો તેને કહીએ. એ ગાંધીજીએ લખેલું નહોતું, ઇટ વોઝ કમ્પોઝ બાય નરસિંહ મહેતા. અને ગાંધીજીને ખૂબ ગમતું હતું એ વૈષ્ણવ જન તો તેને કહીએ. એ પણ નરસિંહ મહેતાએ લખેલું હતું. નરસિંહ મહેતા એના કવિ હતા. તો આમ કૃષ્ણએ નાગને હરાવ્યો અને નાગને સજા આપી કે તું અહીંથી છોડીને દૂર જતો રહે, દરિયામાં, મોટા સમંદરમાં જતો રહે. અને ખબરદાર કોઈને કારણ વગર ઝેરથી માર્યા જ તો તારો ઝેર ઓઈકું છે તો એને બધા માણસો મરી જશે. તો નાગણીઓને નાગ ભગવાનને પગે લાગ્યા અને ત્યાંથી જતા રહ્યા. ઓકે, અને કૃષ્ણ દડો લઈને બોલ લઈને પાછા આવ્યા. તો એના બધા ફ્રેન્ડ્સ તો એમ જ માનતા હતા કે નાગે કૃષ્ણને મારી નાખ્યો હશે. એને બદલે તો કૃષ્ણ નાગને હંફાવીને અને કીધું શું થયું? તો કે નાગને મેં યમુના જળમાંથી બારે મોકલી આપ્યો સમંદરમાં. હવે તમે બધા આનું પાણી પી શકશો, તમે બધાએ સ્નાન કરી શકશો અને યમુના કિનારે રમી શકશો. કોઈ પશુ પંખીએ કે કોઈ માણસોએ ડરવાનું નથી. તો આપણે શું શીખવાનું આમાંથી? કૃષ્ણ ભગવાનની જે આ નાગ દમનને હરાવ્યો એમાં કે કાંઈ કારણ વગર ભગવાને કીધું તારે કોઈને ઝેર રોકવાનું નહીં, કાંઈ કારણ વગર કોઈને હેરાન કરવાના નહીં, કાંઈ કારણ વગર ઝેર ફેંકવાનું નહીં અને કોઈ માણસોને હેરાન નહીં કરવાના. તો આપણે પણ જીવનમાં કોઈ કારણ વગર કોઈને હેરાન કરવાના નહીં. કોઈને હેરાન કરીએ ને તો કૃષ્ણ ભગવાનની જેમ સજા ભોગવવી પડે આપણે પણ. કૃષ્ણ ભગવાને જેમ આપી હતી ને એમ આપણને પણ કોઈ સજા આપે. ઓકે, ચલો નાસ્તો કરી લો, કેક ખાઈ લો. આજની વાર્તા પૂરી થઈ. ફરીથી ફેબ્રુઆરીના પહેલા સન્ડેમાં મળીશું. આવતા રવિવારે ખાધું પીધું ને રાજ કર્યું. આજે બટેટાનું શાક કર્યું. આવજો. જય શ્રી કૃષ્ણ.